નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણી લે આજના સૌથી મોટા સમાચાર। તમામ મિત્રો લાપસીના આંધણ મૂકી દેજો, ચોમાસું નજદીક। મોટી ખુશખબર, ઈરાન અમેરિકાનું યુદ્ધ પૂર્ણ। 2000 રૂપિયાનો 23મો હપ્તો આ તારીખે જાહેર। ખેડૂત આંદોલન માટે ખેડૂતો ભેગા થયા, પણ યુદ્ધ પૂર્ણ થતાં જ મોંઘવારી ઘટવાની અત્યારે લોકોને આશા। ખેડૂતો માટે સરકાર પાસેથી શું છે માંગો? પેટ્રોલ, સોના ચાંદી પર શું અસર પડશે? અલ નીલો અને દુષ્કાળને લઈને આંબાલાલે ચેતવ્યા। ખેડૂતો માટે શું કહ્યું હર્ષ સંઘવીએ? આતંકવાદના ખાત્મા માટે સેના તૈયાર। આ તમામ અગત્યપૂર્ણ અને મહત્વપૂર્ણ સમાચાર જાણી લઈએ મિત્રો। તે પહેલા ગુજરાતના ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને મિત્રો જરૂરથી તમારે સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનો છે। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ લઈએ તો અત્યારે ગુજરાતના વાસીઓ માટે મોટી ખુશખબર, લાપસીના આંધણ મૂકી દો મિત્રો, તૈયાર થઈ જજો। ચોમાસું અત્યારે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું છે। ઘણા લોકો અત્યારે ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા અને સામાન્ય રીતે ચોમાસું ગુજરાતના વાતાવરણમાં 14 અને 15 જૂન દરમિયાન આવી જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું અત્યારે 14-15 તારીખ વીતી જયા છતાં પણ હજી ગુજરાત પહોંચ્યું નથી અને થોડા 3-4 દિવસથી ગુજરાતના લોકો અને લોકોમાં મોટી ચિંતા જોવા મળી રહી છે કે આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ન સર્જાય। પરંતુ મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી બહાર આવી છે કે ગુજરાતના અરબ સાગરમાં અત્યારે સિસ્ટમો બનવાની શરૂ થઈ ગઈ છે અને 8 જૂનેથી જે ચોમાસું નબળું પડ્યું હતું, એમ પણ કહી શકાય કે 8 જૂને જે ચોમાસું માંદું પડ્યું હતું તેનું અત્યારે સમારકામ કરવાની સિસ્ટમો અત્યારે ગુજરાતનો અરબ સાગર કરી રહ્યું છે અને આવનારા 3 થી 4 દિવસની અંદર ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં હવે 21 થી 25 જૂન 2026 દરમિયાન ચોમાસું વિધિવત રીતે પ્રવેશે તેવી અત્યારે મજબૂત શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં 23 જૂનની આસપાસ સત્તાવાર ચોમાસું બેસી જશે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 25 જૂન પછી ચોમાસું આગળ વધશે। મિત્રો, દરરોજ ચોમાસાના આવા લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। ત્યારબાદના બીજા મોટા સમાચાર સામે આવી ગયા છે। મોટી ખુશખબર, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ પૂર્ણ। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી યુદ્ધ અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને જેની સીધી અસર તમારા ઘર અને રસોડા ઉપર પડવાની છે અને તમામ લોકો માટે અત્યારે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન સાથે અત્યારે શાંતિ કરારને લઈને અત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને બંને દેશો વચ્ચે 19 તારીખના રોજ સ્વિટ્ઝરલેન્ડમાં બંને દેશ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે। આની સીધી અસર અત્યારે તમારા ઘર ઉપર થશે, કારણ કે મિત્રો 4 મહિના દરમિયાન જે યુદ્ધ ચાલ્યું તેના દરમિયાન અત્યારે એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ, તમામ ચીજ વસ્તુઓ, સોના ચાંદીના ભાવ અને અમુક લોકો પોતાની નોકરી ગુમાવ્યા હતા, તે બધાને અત્યારે લોકોને રાહત મળવાની છે, કારણ કે છેલ્લા 1 મહિનાની અંદર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો, પેટ્રોલ ડીઝલના ભાવમાં 4 વખત એટલે કુલ 9 રૂપિયાનો વધારો થયો અને ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે। સોના ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો। આ બધું વસ્તુ યુદ્ધના કારણે થયું હતું, પરંતુ હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને આવનારા દિવસોમાં અત્યારે જો યુદ્ધ લાંબુ ચાલ્યું હોત તો તેની શું અસર થાત તે કોઈએ કલ્પના પણ ન કરી હતી। પરંતુ તમામ લોકો માટે અત્યારે સારા સમાચાર છે કે બંને દેશો અત્યારે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર થઈ ગયા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો। 2000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂત મિત્રો આ તારીખે તમારા ખાતામાં જમા થઈ જશે। મેસેજ પણ તમને આવશે। અગાઉ ખેડૂતો એવી ચર્ચા કરી હતી કે કદાચ જૂનના અંત સુધીમાં પૈસા આવશે, પણ હવે તારીખ એકદમ ફિક્સ થઈ ગઈ છે। આ દિવસે 2000 રૂપિયા ખેડૂત મિત્રોના સીધા બેંક ખાતામાં જમા થઈ જશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી મોદીએ કરી હતી। આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતો સરકાર તરફથી કુલ વર્ષના 6000 રૂપિયા એટલે કે 4 હપ્તાઓ સરકાર તરફથી આર્થિક સહાય રૂપે આપવામાં આવે છે। આ રકમ 2000 રૂપિયાના 3 સરખા હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં 22 હપ્તા સરળતાથી પહોંચી ગયા છે અને લોકો 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદીએ આ વખતે
જૂન મહિનાના અંતમાં અત્યારે કોઈ પણ રેલી સંબોધિત કરશે તે દરમિયાન ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો રિલીઝ કરી દેશે. ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂત આંદોલનો માટે ખેડૂતો ભેગા તો થયા, પણ રાજ્યભરમાં અત્યારે ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ દ્વારા નખાતા વીજ થાંભલાઓને કારણે અત્યારે ખેડૂતોને થતા નુકસાન અને વળતર મુદ્દે અત્યારે પ્રચંડ રોષમાં રાજ્યના ખેડૂતો અનેક વિસ્તારોમાં ટ્રેક્ટર રેલી મારફતે મોટી સંખ્યામાં અમદાવાદમાં ઉમટી પડ્યા છે. જોકે પોલીસે તેમને શાંતિપુરા અને ઓણગેસ વિસ્તારમાં ગાંધીનગર ખાતે આગળ વધતા અટકાવવા સંઘર્ષ થતું પામ્યું છે. બીજી તરફ ગાંધીનગર કૂચની જાહેરાત કરાઈ હતી, પરંતુ ખેડૂતોને કોંગ્રેસ ઓળગંજ ખાતેથી સભામાં લઈ જવાતા ખેડૂતોમાં પણ ભાગલા પડી ગયા હતા. કેટલાક ખેડૂતો રેલી કોંગ્રેસ હાઈજેક કરી લીધો હોવાના પણ આક્ષેપ કર્યા. તો ખેડૂતોએ 30 જૂન સુધી સરકાર ઉકેલ નહીં લાવે તો જિલ્લાઓના રસ્તાઓ રોકો અને ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી દ્વારા ખેડૂતોએ અત્યારે સરકારને આંદોલનની ચીમકી આપી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોએ ખેડૂત આંદોલનમાં પોતાના સ્વાર્થ માટે રાજકીય રંગ આપવા અને હંગામો મચાવી ખેડૂતોની માંગને નબળી પાડવાના પ્રયાસો કર્યા હોવાના પણ આક્ષેપો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, યુદ્ધ પૂર્ણ થઈ જતા મોંઘવારી અટકવાની આશા. મિત્રો, 15 તારીખે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ છે, પરંતુ તેના ઉપર હસ્તાક્ષર 19 તારીખે સ્વિટ્ઝરલેન્ડમાં થવાના છે. અને આ ઘટના બાદ હોર્મુઝ સ્ટેટ ફરીથી ટોલ ફ્રી રીતે ખુલ્લો થઈ જશે, ત્યારે ભારતને પણ મોટી રાહત થશે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થવાને કારણે ભારતમાં ઈંધણની કટોકટી સર્જાઈ હતી અને ઈંધણના ભાવો આસમાને પહોંચતા ભારતમાં અત્યારે 1 મહિનાની અંદર જબરદસ્ત મોંઘવારી ફાટી નીકળી હતી. હવે આ મામલે લોકોને રાહત મળવાની આશા જાગી છે. ઉલ્લેખનીય છે કે ભારત દુનિયાની સૌથી મોટી તેલ આયાત કરનારાઓના દેશમાં છે, પરંતુ આ આયાત અત્યારે ઝડપથી અત્યારે લોકોને ભાવ ઘટાડાથી રાહત મળશે નહીં, કારણ કે જે ભાવ વધારાને કારણે અત્યારે સરકાર અને ઓઇલ કંપનીઓને જે નુકસાન પહોંચ્યું છે તેઓનું પહેલાં તેઓ વળતર લેશે, ત્યારબાદ જ અત્યારે થોડા સમય બાદ ભાવ ઘટાડાની લોકો આશા રાખીને બેસે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે સરકાર પાસેથી શું છે માંગ. કોંગ્રેસના ખેડૂત અગ્રણી પાલ આંબલિયા સામે પણ કેટલાક નેતાઓ સ્ટેજ ઉપરથી ગાંધીનગર કેમ ન ગયા હોય તેવા સવાલો ઉઠાવતા આંબલિયાના આક્ષેપોથી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હવે આંદોલન કરવા માટે મારે ઘરે પૂછવું પડશે. કોંગ્રેસની મુખ્ય માંગો છે વીજ પોલનું 6 ગણું વળતર મળે અને ખેતરમાં નખાતા ભારે વીજ પોલ અને હેવી લાઇન સામે મહિને 30,000 રૂપિયાનું ભાડું અને 6 ગણું વળતર મળે. પાકના યોગ્ય ભાવ માટે MSP કાયદાકીય ગેરંટી મળે અને પાક વીમાના બાકી નાણાંઓ ચૂકવવામાં આવે. ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે. ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે સરેરાશ 2 લાખ રૂપિયા જેટલું દેવું થઈ ગયું છે અને ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પાકના પૂરતા ભાવ મળતા નથી, એટલે કે MSPને સરકાર યોગ્ય રીતે લાગુ કરે તે બધી માંગ અત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂ કરી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ, સોના, ચાંદીના ભાવ ઉપર શું થશે અસર. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામને લઈને શાંતિ સમજૂતી અને સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલવાના સમાચારથી બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને અત્યારે $83 પ્રતિ બેરલથી પણ નીચે આવીને $80 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે. આ જ રીતે અમેરિકાના વ્હાઇટ ફૂડમાં પણ $81ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ્સ દરમિયાન બ્લુબર્સ બ્રોકરેજ ફ્રોમ મોર્ગન સ્ટેલીએ અને ગોલ્ડમેન સેક્સા ક્રૂડ ઓઇલની કિંમતોને લઈને પોતાના અનુમાન ઘટાડીને $80 પ્રતિ બેરલ કરી દીધા છે. સોના ચાંદીમાં જોરદાર તેજી હતી અને વિશ્વમાં સોનું $116 ઉછાળાથી $4,338 પર પહોંચ્યો હતો અને ભારતીય માર્કેટમાં વાયદામાં અત્યારે $2825 વધીને $1,53,350 પર થયું હતું. હાજર સોનું અત્યારે $1,55,550 હતું, ત્યારે ચાંદી $2,58,200 થઈ છે અને વાયદામાં અત્યારે $6,500 વધારો આવીને અત્યારે $2,53,000 પર ચાંદી પ્રતિ કિલોએ પહોંચી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, અલ નીલો અને દુષ્કાળને લઈને આંબાલાલે કરી ખતરનાક રજૂઆત. અલ નીલોની અસર થતાં જ આશાજનક સ્થિતિ. આ વર્ષે અલ નીલોની અસરને કારણે ચોમાસા અંગે શરૂઆતથી ચિંતા વ્યક્ત કરી રહી હતી.
હવામાન નિષ્ણાતો માને છે કે અલ નીલોને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે. તેમ છતાં આંબાલાલ પટેલનું કહેવું છે કે વચ્ચે વચ્ચે અલ નીલોની અસર જોવા મળશે, પરંતુ ચોમાસું સંપૂર્ણપણે નબળું પડશે નહીં. ખાસ કરીને જુલાઈ મહિનામાં સક્રિય થનારી વરસાદી સિસ્ટમ રાજ્ય માટે રાહતના સમાચાર લઈને સામે આવશે અને ખેડૂતોએ અને તમામ લોકોએ અત્યારે અલ નીલોને લઈને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેનાથી બહુ લાંબો ફરક પડશે નહીં. ત્યારબાદના મોટા સમાચાર. ખેડૂતો માટે શું કહ્યું હર્ષ સંઘવીએ? ગાંધીનગર સુધી કિસાન રેલીના આયોજન અને અમદાવાદમાં સર્જાયેલા વિવાદ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે મિત્રો જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલવા માટે હંમેશા ઉદાર મનથી કામ કરે છે અને રાજ્ય સરકાર સતત ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને નિર્ણય લઈ રહી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ, સિંચાઈ, વીજ પુરવઠો, ગ્રામ્ય વિકાસ અને ખેડૂત કલ્યાણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ખેડૂતોની સમસ્યાઓને સંવેદનશીલથી સાંભળે છે અને તેના ઉકેલ માટે પરિણામલક્ષી અભિગમ પણ અપનાવે છે.